ઇવન આઈ ટેલ યુ ફ્રેન્ડ્સ કે ઓર્ડર્સ અને કમ્પ્લેન્ટ્સ અને એના સેટલમેન્ટ્સ, એક્સપોર્ટ ઇમ્પોર્ટ રિલેટેડ કમ્યુનિકેશન આ બધું ફેક્સથી કરવામાં આવે છે. આજે પણ આઈ થિંક ઇફ યુ ગો ટુ એની ઓફિસ, એવી ઓફિસીસમાં તમે જાઓ કે જેને ઘણું બધું કમ્યુનિકેટ કરવાનું થતું હોય તો ધોઝ ઓફિસીસ બિયર ફેક્સ અને they keep faxes. Yes. And the faxes of older faxes were tedious sometimes, or they were not so useful. But the latest fax machines, they are very smart machines, as you have said. Yes, they can even, friends, એવો એક પ્રશ્ન થતો હતો ફેક્સમાં પહેલા કે માનો કે રજની said કે when the person is not present in the office અને તમે ફેક્સ કરો છો તો ફેક્સ મળી જાય છે. Yes. પણ માનો કે તમે 10 પાનાનો ફેક્સ કરો છો અને સામેવાળી વ્યક્તિ ઓફિસમાં નથી અને ફેક્સમાં જે રોલ મૂકવામાં આવ્યો છે, પ્રિવિયસલી ધેર વેર ફેક્સ મશીન્સ વિથ રોલ્સ. હવે તો જો કે એમાં પણ A4 સાઇઝના પેપર્સ વપરાય છે. માનો કે રોલ અથવા પેપર જે પણ સ્ટેશનરી મૂકવામાં આવી છે, સ્ટેશનરી ખલાસ થઈ ગઈ છે. યુ સેન્ડ અ ફેક્સ ઓફ 10 પેજીસ એન્ડ ધેર આર ઓનલી 5 પેજીસ. તો પહેલાં એવું થતું હતું કે ઇન ધેટ કેસ યોર ફેક્સ વિલ નોટ રીચ ઇન અ કમ્પ્લીટ ફોર્મ. માનો કે પેપર ફસાઈ જાય છે અથવા કંઈક કોઈ રીતે ટેકનિકલ રીતે એ પેપરમાં કોઈ ક્ષતિ થાય છે અને ફેક્સ પ્રિન્ટ નથી થતો. So the person who comes cannot read that. Yes. But nowadays the latest fax machines, they even store fax. એ Yes. અત્યારે ફેક્સને સ્ટોર પણ કરે છે. તમે ફેક્સ મોકલો છો ત્યારે જો સ્ટેશનરી અવેલેબલ નથી અથવા ટેકનિકલી કોઈ પણ સ્ટેશનરીનો પ્રોબ્લેમ થાય છે તો યુ કેન સી ઓન ધ સ્ક્રીન કે એટલા બધા નવા એટ્રીબ્યુટ્સ એ ફેક્સ મશીનમાં છે કે ઇટ કેન ઇન્ટિગ્રેટ લોટ મેની થિંગ્સ, એમાં સ્ટોર થઈ શકે છે અને પાછળથી પણ એને પ્રિન્ટ કરી શકાય છે. ઇવન માનો કે તમને એમ છે કે મારે કોઈ ફેક્સ કરવો છે અને અત્યારે નહીં, મારે 5 વાગે કરવો છે પણ અત્યારે પછી મારી પાસે બહુ ટાઈમ નથી, તો યુ કેન ઓલ્સો સ્કેન પેજીસ એન્ડ યુ કેન સ્ટોર ઇટ. તમે એને સ્કેન કરીને સ્ટોર કરીને રાખી શકો એન્ડ ધેન લેટર ઓન યુ કેન ફેક્સ ઇટ. ઇવન ફ્રેન્ડ્સ આઈ ટેલ યુ, યુઝિંગ કમ્પ્યુટર, કનેક્ટિંગ કમ્પ્યુટર વિથ અ મોડેમ. તમે ફોન લાઈન સાથે કમ્પ્યુટરને કનેક્ટ કરી દો, યુ કનેક્ટ ઇટ એન્ડ ધેન યુ કેન સેન્ડ ફેક્સ. સો યોર કમ્પ્યુટર કેન વર્ક એઝ અ ફેક્સ મશીન એન્ડ ઇટ કેન ઓલ્સો સેન્ડ ફેક્સીસ. અને એના માટે તમારે પ્રિન્ટ કાઢીને પેલા મશીનમાં મેન્યુઅલી મૂકવાની જરૂર નથી. યોર ડોક્યુમેન્ટ, વોટ એવર ડોક્યુમેન્ટ્સ યુ હેવ પ્રિપેર્ડ, વેધર ઇટ ઇઝ અ વર્ડ ડોક્યુમેન્ટ ઓર એન એક્સેલ ડોક્યુમેન્ટ ઓર એનીથિંગ ઓર PDF, યુ કેન ફેક્સ ઇટ રાઇટ ફ્રોમ યોર કમ્પ્યુટર મશીન. તમે કમ્પ્યુટરમાંથી જ સીધું એને ફેક્સ કરી શકો છો. અને બીજી એક બહુ સારી વાત કે તમે કમ્પ્યુટરમાં એને રિસીવ પણ કરી શકો છો. તો જે મિત્રો અહીં સાંભળી રહ્યા છે એમને, તમારા ઘરમાં માનો કે એક કમ્પ્યુટર છે અને ફોન લાઈન છે, તો જસ્ટ યુ નીડ ટુ બાય અ વેરી સ્મોલ મોડેમ વિચ કેન કમ્યુનિકેટ, જે તમારા ઇલેક્ટ્રોનિક સિગ્નલમાં તમારા ડેટાને કન્વર્ટ કરી શકે. અને એક ખાલી નાનકડા મોડેમને ખરીદવાથી યુ કેન કન્વર્ટ યોર કમ્પ્યુટર ઇન્ટુ ફેક્સ મશીન. તમે એને ફેક્સ મશીનમાં કન્વર્ટ કરી શકો છો, આન્સરિંગ મશીનમાં કન્વર્ટ કરી શકો છો. એવા સોફ્ટવેર્સ અવેલેબલ હોય છે જેનો તમે યુઝ કરી શકો છો. I think after fax we can discuss the other thing. Yes. Yes, after fax comes email, friends. Yes, Rajini. Yes, email is the abbreviated term of electronic mail. As the name itself suggests, electronic mail means that transfer of message via the electronic signal. Now, it was one of the first uses of the internet. As soon as internet became popular, emails started also to be sent from one place to another. Another important aspect I want to point out is that when fax was used for transfer of documents, it was very popular. But when email began and when email started becoming more and more popular, fax machines to an extent lost a little bit of charm. Very true. Because with the powerful features that email has, it began to be used more extensively, and now communication was possible almost free of cost. If you had an internet connection, you could open your email account and you can start the email. Now we look at the brief history of email. It was Ray Tomlinson who in the 1970s started to experiment sending electronic messages. He placed 2 computers side by side. The name of the computers were DEC 10. 2 models were placed in the same room side by side. In one computer he typed an electronic message and he tried to transfer it to the other computer via a network.
and he was very successful in that. Soon email started to be used via the ARPANET. Before the internet we had the ARPANET, and email started being sent and forth, sent back and forth via the ARPANET. As soon as internet became popular, emails started to become popular along with the internet. It was one of the first uses of the internet, and it still remains to be one of the most important uses of the internet. Very true. And he created a difference in username and Yes. password Yeah. by using that At the rate sign. symbol. Yes. Yeah. Friend, the symbol at the rate we use, that was also created by the first user and the inventor himself. And if you look at the screen, friends, you can have a look at the first screen where you can log in. આપણે જો અહીંયા જોઈએ સ્ક્રીનમાં તો યુ કેન સી દેટ ધીસ ઇઝ ધ લોગિન સ્ક્રીન. તમે કોઈ પણ પ્રકારની ઈમેલ સર્વિસનો યુઝ કરો, there are hundreds of email services available nowadays. Yes. And most popular email services are, you know, I don't want to name anything at present, but જો તમે સ્ક્રીન પર જુઓ તો એક આપણને એવી સ્ક્રીન દેખાય છે જેમાં આપણને યુઝર નેમ અને પાસવર્ડ અહીંયા દેખાય છે, જેમાં યુઝર નેમમાં as we have talked about, you need to write down whatever user name you have created, but at the rate is used in most of the services. Yes. And you have to use at the rate that defines કે તમે કઈ સર્વિસ યુઝ કરો છો. And the password is something, your personal PIN which you can use, which you can remember. અહીંયા એક ફાયદો એ થાય છે મિત્રો, જે આપણે ફેક્સ વખતે રજનીએ કહ્યું હતું કે the problem is the fax can reach anybody. When you send a fax, what will happen is anybody can read that fax, anybody can access that fax. હવે ફેક્સની જેટલી ફેસિલિટીઝ હતી એ બધી જ ફેસિલિટીઝ ઈમેલમાં છે. all the facilities of email are used by fax, પણ એક વધારાની ઘણી બધી વધારાની પણ ફેસિલિટીઝ છે, જેમાંની એક છે ઇટ ઇઝ પાસવર્ડ પ્રોટેક્ટેડ. તમે જેને ઈમેલ મોકલો છો એ વ્યક્તિ જ આ ઈમેલનો યુઝ કરી શકે. બીજો એક ફાયદો એ છે કે ઈમેલ તમે જેને મોકલ્યો છે એ દુનિયામાં ગમે ત્યાંથી એક્સેસ કરી શકે. હી ડઝન્ટ નીડ દેટ ફેક્સ મશીન કે ફેક્સ મશીનમાં જે પ્રિન્ટ થશે. યુ કેન હેવ અ લુક એટ ધ ઈમેલ ઇનબોક્સ. અહીંયા તમને ઈમેલ ઇનબોક્સ દેખાતું હતું, જેમાં આપણે ઘણી બધી વસ્તુ જોઈ શકીએ. તો ઇનબોક્સ યુ કેન સી, જેમાં આપણા મેલ આપણને કેટલા મળ્યા છે એ આપણે જોઈ શકીએ છીએ. આપણે સેન્ટ કેટલા મેલ કર્યા છે એ પણ જોઈ શકીએ છીએ. ડ્રાફ્ટ્સ યુ કેન હેવ અ લુક એટ, એન્ડ દેન યુ કેન કમ્પોઝ અ ન્યૂ મેલ ઓલ્સો. તમે નવા મેલને પણ અહીંયાથી કમ્પોઝ કરી શકો છો. ધ ફીચર્સ ઓફ ઈમેલ એની આપણે વાત કરીએ તો રજની, આઈ થિંક ધીઝ આર ધ ફીચર્સ વિચ યુ થોટ ટુ ટોક અબાઉટ. Yes. એક્યુરસી એ એનું પહેલું ફીચર છે. વિલ યુ એક્સપ્લેન વોટ ઇઝ એક્યુરસી Yes. ઇન ઈમેલ? Accuracy in email basically means that moment you type the receiver's user ID, યસ. it is going to reach that particular Person. receiver only, Mhm. not someone else. Very In case true. if you are wrong in typing the ID, if there is something wrong, the mail might come back to you. So first, it is very accurate. Yes. In the sense that it's not like the post office where if you write an address and there might be some confusion, Very it true. might reach someone else. Very true. So first is the accuracy. Accuracy. Then lightning speed means that within seconds you can transfer that mail to the other person. It does not take time of maybe 2-3 days as it used to take previously. Very true. So you can So it reaches a person at the same time after Yes. the click, I think. As and Yes. when you just click, it will reach the person. Yes. True. It's cost effective in the sense if you have access to a computer or a smartphone and you have access to internet, it's almost free of cost. Mm-hmm. So True. that way it is cost effective, and also if you have to send it to maybe a group or 100 More than people, one persons. True. so it's very easy that So friends, for any business houses, because communication is otherwise is useful for all of us, but I think when we talk in reference to commercial communication, to business houses, accuracy is very important. yes, Because see, they need to be accurate, otherwise they can't run business. The other thing is speed is also very important, because they need to take quick decisions. Sometimes a decision taken today and tomorrow can make a difference of thousands of rupees or maybe lakhs of rupees in profit. yes, And the other one what Rajni has talked about is cost effectiveness. That is always very important.
Cost effectiveness in the sense that cost effective it has to be, because business houses will always think about that minimum expenses and maximum profit. Yes. So that's how cost effectiveness is very useful. And yes, Rajni, we're talking about wide range and portability also. Yes. You can send a message from any part of the world where you have access to the internet. True. Supposing if a person is abroad and he or she wants to send a message, he does not have to go back home and then come and then send them. If he has an True. access to the internet, To the internet. he can directly access his email account and send the message, receive the message, get his job done. Very true. And therefore it has wide range and portability. Range in the sense you can also send message to people across the globe. Yes, across the globe and across the group also. Yes. You very correctly said that across the globe and across the group, the numbers of receivers can be big. It's not an issue. Yes. That's how you can send it. And I think you can send as CC, BCC. These are the popular email service providers which you can have a look at. Google, Yahoo, Hotmail, AOL, and there are many, I think, which you can access to. You can search other providers. Advantages of email, Rajni has just talked about. I'll add some of them. Portability that you know, global that you know. Communication is no longer limited to personal contact. It's not necessary that you have to pick up a phone or you have to talk to somebody personally. You can talk to them without talking to them, without face to face, without personal contact. It's very effective. And the good thing is it can be sent in any language. So it's not necessary that you have to use English only. The most important thing is here you can attach anything you like. Documents can be attached. You can attach music files, you can attach video files, you can attach Excel sheets, you can attach PDF, you can attach anything, practically whatever is there in a computer. Scan documents. Yes, scan with documents, signature. signatures, yes, very true. So this is what you can send, friends. There are some disadvantages also of email, but I think we won't discuss more about them here. And the uses of computer, I tell you, friends, they are used by academia, they are used by government, they are used by different, anybody, I tell you, any organization, any institution, anybody who want to communicate from one person to another person very speedy, effectively can use email. Now we will talk about e-groups. Friends, e-groups are practically online groups. They can be formal or informal. એટલે કે આપણા વ્યક્તિગત હોઈ શકે, official હોઈ શકે. There we communicate online. We can exchange documents, messages to group. Even friends, you can chat also. You can talk to other friends. તમે વાત પણ કરી શકો. Then restricted and security features are there. These e-groups are not just open that anybody can join them. If you want to make it like that, that also you can do. એટલે તમે કોઈ પણને કમ્યુનિકેટ કરવા દો તો પણ ચાલે, બટ યુ કેન રિસ્ટ્રિક્ટ ઓલ્સો. સે ફોર એક્ઝામ્પલ, માનો કે આપણું આ બાયઝેક જે ચાલે છે એનું એક ગ્રુપ આપણે બનાવેલું હોય અથવા છે અને એના દ્વારા આપણે કમ્યુનિકેટ કરતા હોઈએ. ઘણા બધા સર્કલ્સમાં લોકો વાત કરતા હોય છે. સે ફોર એક્ઝામ્પલ એમફિલ કે પીએચડી કરતા વિદ્યાર્થીઓએ એમનું એક ગ્રુપ બનાવ્યું હોય, કોઈ એક સંસ્થાએ કોઈ એક કોલેજે એમના વિદ્યાર્થીઓનું ગ્રુપ બનાવ્યું હોય, દેટ કેન ઓલ્સો કમ્યુનિકેટ ઇન ધ ગ્રુપ. એ ગ્રુપમાં વાતો કરી શકે. ધ અનધર વન ઇઝ બિઝનેસના પણ ઘણા બધા ગ્રુપ બનતા હોય છે, એજ્યુકેશનના પણ ગ્રુપ બનતા હોય છે, અને આવા બધા ગ્રુપ એક્ટિવિટી દ્વારા એક સાથે ઘણા બધા લોકોને ડેટા મોકલી શકે, વાત કરી શકે. ફ્રેન્ડ્સ, આઈ ટેલ યુ, હવે તો ઓનલાઈન સેમિનાર્સ પણ થાય છે, વિચ આર નોન એઝ વેબિનાર્સ. અને આ વેબિનાર્સ એ વેબસાઇટ દ્વારા થતા હોય છે અને ત્યાં આપણે ઘણી બધી વાતો એક્સચેન્જ કરી શકીએ. એઝ યુ નો, just to attend one international seminar, how much pain you need to go for. તમારે વિઝા મેળવવો પડે, એટલે ટિકિટ લઈને ત્યાં જવું પડે, 10-15 દિવસની રજા લેવી પડે અને ત્યાં જઈને તમે એ મિત્રોને મળી શકો અને ડિસ્કશન કરી શકો. જસ્ટ ઓન વેબિનાર યુ ડોન્ટ હેવ ટુ ડુ એનીથિંગ, જસ્ટ યુ હેવ ટુ રજિસ્ટર યોર સેલ્ફ એન્ડ યુ કેન કમ્યુનિકેટ વિથ ફ્રેન્ડ્સ. આફ્ટર ઈ ગ્રુપ્સ, લેટ્સ હેવ અ લુક એટ વિડીયો કોન્ફરન્સિંગ. વિડીયો કોન્ફરન્સિંગ એ કંઈક તમે મને હમણાં જોતા હતા એવું જ છે. થ્રુ વિડીયો કોન્ફરન્સિંગ યુ કેન લુક એટ ધ પર્સન. અહીંયા પિક્ચરમાં આપણને દેખાય છે એમ, હવે તો સ્માર્ટફોન્સ દ્વારા પણ વિડીયો કોન્ફરન્સિંગ શક્ય છે. તમે બીજા વ્યક્તિનો ચહેરો જોઈ શકો છો
અને હમણાં જ આપણી બિગેસ્ટ કંપની BSNL હેઝ ઓલ્સો લોન્ચ્ડ વિડીયો કોન્ફરન્સિંગ ઇન ગુજરાત. તો વિડીયો કોન્ફરન્સિંગમાં તમારી પાસે એક સ્ક્રીન હોય છે, તમે જેવી રીતે નંબર ડાયલ કરો છો એવી રીતે જ નંબર ડાયલ કરો છો. આ કેટલીક વસ્તુઓ છે કે જે કમ્પોનન્ટ્સ હોવા જોઈએ. તમારી પાસે જે સ્માર્ટફોન છે અથવા તો જે પણ ડિવાઇસ છે એમાં કેમેરો હોવો જોઈએ, અને જે વ્યક્તિ તમને જોવાનો છે હી શુડ હેવ વિડીયો ડિસ્પ્લે, હી શુડ ઓલ્સો હેવ કેમેરા, દેન ઓનલી હી કેન સી યુ. માઇક્રોફોન્સ બંને સાઈડ પર હોવા જોઈએ અને સ્પીકર્સ હોવા જોઈએ, જેથી કરીને તમે જે બોલો છો એ અહીંયા જેમ તમે મને જુઓ છો તમે મને સાંભળી શકો છો. ધીસ ઇઝ વન વે વિડીયો. માનો કે તમારી પાસે પણ આવું જ કંઈક ડિવાઇસ હોય ને તમને હું અહીંયા બેઠા બેઠા જોઈ શકું, દેટ ઇઝ કોલ્ડ વિડીયો કોન્ફરન્સિંગ. અને આપણે અત્યારે એવું થાય છે કે હું બોલું છું અને તમે સાંભળો છો. પહેલાંમાં તમે રિસ્પોન્ડ પણ કરી શકો, તમને હું સાંભળી શકું અને તમારી વાતનો જવાબ પણ આપી શકું. ધીસ ઇઝ કોલ્ડ વિડીયો કોન્ફરન્સિંગ. એન્ડ ધ અનધર most important tool after video conferencing is social networkings. Rajni, will you tell very briefly what is social networking? Social networking basically is keeping connected to your social circle True. via a network. So there are numerous social networking sites, like the Facebook is the most common one. Then you have Orkut. Then you also have other ones like LinkedIn and Flickr. Yes, and there others. are, I think, plenty of sites where we can communicate with friends. Friends, you know, Facebook is very popular social networking site. In social networking circles and sites, what we do, you can have a profile, then you can share whatever you like. They may be educational. આપણી બાયસેગ પણ ઘણું બધું આપણું સોશિયલ નેટવર્કિંગ દ્વારા શેર કરે છે. તો આપણે આજે જે ચર્ચા કરી એવા ઘણા બધા કમ્યુનિકેશનના કમ્યુનિકેશનના પાવરફુલ ટૂલ્સ છે, ફ્રોમ ટેલિફોન ટુ મોબાઈલ, PDA, એન્ડ આઈ કેન સે દેટ ફેક્સ મશીન્સ. દેન વી ટોક અબાઉટ ઈમેલ, ગ્રુપ્સ, સોશિયલ નેટવર્કિંગ સાઇટ્સ એન્ડ વિડીયો કોન્ફરન્સિંગ. આ બધું હવે એક નાનકડા ઇન્સ્ટ્રુમેન્ટ એટલે કે મોબાઈલ જેવા ઇન્સ્ટ્રુમેન્ટથી પણ થઈ શકે છે. વી હેવ ઓલ્સો ટોક્ડ અબાઉટ SMS ઓલ્સો. તો the communication nowadays has become very easy, very cheaper, very effective with the use of e-communication. E-communicationનો ઉપયોગ કરી અને કમ્યુનિકેશન આજે બહુ ચીપ થઈ ગયું છે, ઇઝી થઈ ગયું છે, ઇફેક્ટિવ થઈ ગયું છે. અને આઈ કેન ટેલ યુ દેટ યુ કેન ટ્રાન્સમિશન ઓર યુ કેન ટ્રાન્સમિટ અ મેસેજ વાયા ઇલેક્ટ્રોનિક ફોર્મ. ફાસ્ટ છે, પોર્ટેબલ છે, કોસ્ટ ઇફેક્ટિવ છે. અને આપણે વાત કરી હતી એમ ટ્રેડિશનલ કમ્યુનિકેશનના જે મીન્સ છે એના કરતાં ઘણું જ ઇફેક્ટિવ છે અને બહુ સુંદર રીતે, બહુ સરસ રીતે આપણે કમ્યુનિકેટ કરી શકીએ છીએ. ભૂલ થવાનો ખૂબ